આજે તો મારી વહેલી રજા પડી ગઈ હતી અને પછી તો અમે ભાઈબંધો સાથે ભેળ ખાવા માટે આવી ગયા અને ભેળ ખાવાની કંઈક મજા જ અલગ આવી. સો હે ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે આપણી વહેલી રજા પડી ગઈ હતી અને તે પહેલાં મેં વિચાર્યું ઘરે જવા પહેલાં કે ચાલો પહેલાં થોડી પેટ પૂજા કરી લે અને પછી આપણે આવી ગયા ભેલવાળા ભાઈ પાસે. અને આજે મેં વિડીયો શૂટ તો કરતો છે, જ્યારે પીયુને ખબર પડશે કે મેં એકલો ભેલ ખાઈ આવ્યો છે તો પીયુ મને બહુ જ ખીજવાશે. અને પછી મેં ભાઈને કીધું કે થોડીક તીખી બનાવજો, કેમ કે આપણને ખાવાની મજા આવી જવું જોઈએ, એવી બનાવજો એમ કીધું. અને પછી અમને બનાવી આપી તીખી ભેલ અને આને જોઈને તો મોંમાં પાણી આવી ગયું. તમને પણ આવી જ ગયું હશે. અને પહેલાં તો મેં વન બાઈટ ખાધી અને મજા આવી ગઈ. મેં કીધું મસ્તીન બનાવી હતી. હવે બીજી બાઈટ બી લીધી અને મજા આવી ગઈ. અને ગાઈસ તીખી બી બનાવી હતી. આપણને આંસુ તો આવી જ જાય, પણ ખાવાની મજા જ કંઈ અલગ આવતી હતી. અને આપણા આ છે ભાઈબંધ જે આપણી સાથે કામ કરે છે એ, અને એ લોકો સાથે ખાવાની મજા આવી ગઈ ભેળ. પછી ભેળ ખાઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે આપણી વહેલી રજા પડી ગઈ હતી આજે બી. અને આપણે આજે રિક્ષામાં જ જવું પડશે. અને આપણને રિક્ષા બી તરત મળી ગઈ હતી અને રિક્ષામાં બેસી તો ગયો હતો, પણ ભાઈ હજુ પેસેન્જર ભરતા હતા અને વાર લાગે એમ હતા. અને ગરમી બી બહુ જ થતી હતી. મેં બેઠો કંટાળી ગયો, કરું છું એમ વિચારતો હતો. પછી પેસેન્જર આવ્યા અને ચાલુ કરી રિક્ષા અને રિક્ષામાં બેસીને નીકળી ગયો ઘરે. અને જ્યારે કામરેજ ચોકડી પર આવ્યો તો મેં તો વિચાર્યું કે રિક્ષામાં જાઉં કે ભાઈને ફોન કરું. તો ભાઈ વિચાર કરી દીધો કે ચાલો ભાઈને ફોન કરી. અને ભાઈ આવી ગયા લેવા માટે, કેમ કે ભાઈને જવું છે નાઇટમાં. અને તે પહેલાં મને આવી ગયા હતા લેવા માટે. અને પછી તો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને બેગ મૂક્યું અને મેં વિચારતો હતો કે આજનો વિડીયો શું શૂટ કરું હવે વિચારતો હતો. અને પછી વિચારવાનું વિચારી લીધું કે ચાલો હવે ટાટા બાય બાય સી યુ.